उत्तर गुजरातना 2 जिल्लामां 5 दिवसीय आंदोलन पशुपालकोनुं भावफेરના વિરોધમાં આંદોલન છે। પશુપાલકે સમજાવ્યું ભાવફેરનું ગણિત। સરળ ભાષામાં પશુપાલક પાસેથી આ સમજીએ ભાવફેરનું ગણિત। આખરે કેમ પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે તે સમજવું પણ જરૂરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છેલ્લા 5 દિવસથી સાબર ડેરીના ભાવફેર સામે આંદોલન કરી રહ્યા છે અને દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે। પશુપાલકો 20% નફાની માંગ કરી રહ્યા છે તો સાબર ડેરીના સત્તાધીશો આખરે ગત વર્ષની જેમ ભાવફેર આપવા તૈયાર થયા છે। ન્યૂઝ 18 પર સાબરકાંઠાના રાયગઢ દૂધ મંડળીના સભ્યના મતે ભાવફેર દર વર્ષે ઘટતો જાય છે, વધતો નથી। ટકાવારી 20 થી 25% જ ભાવફેર મળવો જોઈએ તેવી માંગ છે, જ્યારે કે ગત વર્ષે 17% અપાઈ હતી। પશુપાલકના મતે રાયગઢ દૂધ મંડળીમાં 5 દિવસથી પ્રતિદિન 3 લાખનું નુકસાન થઈ રહ્યું છે। દાખલા તરીકે વાર્ષિક પશુપાલકે 1 લાખનું દૂધ ભરાવેલ હોય તો જે મંડળીએ 10% મુજબ ભાવફેર કાઢેલ હોય તો એને 10,000 રૂપિયા ભાવફેર મળે। ટકાવાળી મુજબ 10% કાઢેલ હોય તો એ જ રીતે મારી મંડળીએ 10 કરોડની ખરીદી કરી હોય તો હું પશુપાલકોને 1 કરોડ રૂપિયા વાર્ષિક વહેંચી શકું। ગઈ સાલ પણ એમને 990 મુજબ ચૂકવેલા હતા, બરાબર। હવે 990 મુજબ જો ચૂકવે તો ગઈ સાલ તો 17% મુજબ ટકાવાળી મુજબ ભાવફેર ચૂકવેલ હતું, પરંતુ આ સાલે 17% નહીં થાય। એનું કારણ છે કે ખરીદી ઊંચી જાય તો ટકાવાળી નીચી જવાનું છે। હવે આ 990 ચૂકવે તો 11 થી 12% નફો દરેક મંડળીને બેસશે, જે બટકું નાખવા સમાન છે। ભાવફેરને લઈને પશુપાલકોનો દિવસે ને દિવસે રોજ વધતો જાય છે। આ હિંમતનગરના રાયગઢની જે દૂધ મંડળી છે, જ્યાં દૈનિક 7,000 લીટર દૂધની આવક થતી હોય છે ને જે આવકને જે ટોટલી ગણવા જઈએ તો 3 લાખ રૂપિયા જેટલું અત્યારે હાલ તો આ મંડળી નુકસાન થઈ રહ્યું છે। નોંધનીય છે કે જે 5 દિવસથી જે દૂધ બંધ કરાવવાને લઈને 5 દિવસમાં 5 દિવસનું જે નુકસાન છે તે પશુપાલન પોસાઈ શકે તેમ નથી, પરંતુ જે એમની માંગણી છે કે જે યોગ્ય ભાવફેર મળવો જોઈએ। હવે તો ભાવફેરમાં તો ટકાવારી પ્રમાણે જે ખાસ કરીને માંગ ઉઠી છે કે જે ટકાવારી છે તો 20 થી 25% જે ભાવફેર મળવો જોઈએ તેના કારણે જ પશુપાલકોને ફાયદો થઈ શકે તેમ છે। નોંધનીય છે કે અત્યારે હાલ તો જે પશુપાલકો છે પોતાનું દૂધ નથી દોડી રહ્યા, પરંતુ જે જરૂરિયાતમંદ લોકો છે અથવા તો લોકોને ફ્રીમાં અથવા તો શાળાઓમાં જઈને વિતરણ કરી રહ્યા છે। આ રીતે અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે અને ખાસ અલગ એક જ માંગ બની છે કે જે પશુપાલકોને ટકાવારીમાં જે ભાવફેર છે જે આપવો જોઈએ। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, રાયગઢ, સાબરકાંઠા। સાબરકાંઠા અરવલ્લીમાં સાબર ડેરીનું ભાવફેર સામેનું પશુપાલકોનું આંદોલન 5મા દિવસે પણ યથાવત છે, જ્યાં 10 દિવસે પગાર થતા હોય તે પશુપાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે। સવાર સાંજ ધમધમતી મંડળીઓ હવે ખાલીખમ થઈ ગઈ છે। 20 થી 25% સુધીનો નફો અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ છે અને તેથી આજે પણ 5મા દિવસે પશુપાલકો ગામની મંડળીઓમાં દૂધ નહીં ભરાવે તેવો નિર્ણય લીધો છે। આ તરફ આજે અરવલ્લીના મોડાસા વિભાગના ડિરેક્ટરો પશુપાલકોને મળશે, આંદોલન સમેટવાનો પ્રયાસ કરશે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરીએ દૂધના ભાવફેરમાં કરેલા ઘટાડા સામે વિરોધ નોંધાવ્યો છે। તો હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે। ભાવફેરને લઈ પશુપાલકોએ દર્શાવ્યો છે વિરોધ અને દરરોજનો 7,000 લીટર રોજનો 3 લાખનું નુકસાન છે। અરવલ્લી જિલ્લામાં 5મા દિવસે દૂધ મંડળીઓ બંધ રહી છે। મોડાસાના સાકરિયા ગામે 250 સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ। દિવસ અને સાંજ ધમધમતી દૂધ મંડળીઓ જોવા મળી રહી છે હવે બંધ। દિવસમાં 3,500 લીટર દૂધની આવક ધરાવતા સાકરિયા ગામમાં વિરોધ છે। બાજુ કુદરતે રૂઠી છે અને ડેરીએ રૂઠી છે અને સરકારે સાહેબ રૂઠી છે, એટલે પશુપાલક સાહેબ શું કરે? આંદોલન જ કરે ને। અમને સાહેબ આ દૂધ બંધ થયું તો એમાં બી કેટલું નુકસાન છે અને આ નફો નથી આલ્યો, બરાબર। ગઈ સાલે અમને છેતર્યા હતા ને આ સાલ 50% કરી નાખ્યા, અમને પોસાય એમ જ નથી। સાબર ડેરી સામે પશુપાલકોનો જે વિરોધ છે સતત 4થા દિવસે પણ જોવા મળી રહ્યો છે। દિવસ રાત ધમધમતી જે દૂધ મંડળીઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। વહેલી સવારે પહોંચ્યા હતા સાકરિયા કે જે મોડાસા તાલુકાનું જે સાકરિયા ગામ છે, 250થી વધુ સભાસદ છે કે જ્યાં 2 ટંકના 3500 લીટરથી વધુ દૂધ ભરાવવામાં આવે છે। અહીં બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે અચોક્કસ મુદત સુધી જે દૂધ અહીં ભરાવવામાં આવી રહ્યું છે તે બંધ છે। ખાસ કરીને તેમનો જે વિરોધ છે કે તેમની માગણી છે કે જે નફો તેમને 20% સુધી આપવામાં આવે અને આ પ્રકારે
આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં જે દિવસ રાત ધમધમતી દૂધ મંડળીઓ છે તે બંધ જોવા મળી રહી છે. આ એક આજીવિકાનું સાધન છે. ગામડાઓમાં દર 10 દિવસે ત્યાં પગાર મળે છે, પરંતુ તમામનું જે હાલ જે જીવન છે તે અસ્થિર બન્યું છે, કારણ કે જે પ્રકારે સાબર ડેરી પોતાની જીદ પકડીને બેઠી છે કે તેઓ જાહેર નથી કરી શક્યા. બીજી તરફ પશુપાલકો પોતાની જીદ છે કે તેમની જે માગણી છે તે સંતોષવામાં આવે, અને આ માગણી સાથે જ હાલ પશુપાલકો પણ એક આક્રોશ સાથે અહીં જે ડેરીઓ છે ડેરીઓમાં નથી જઈ રહ્યા, તેના કારણે તમામ જે ડેરીઓ છે એ બંધ જોવા મળી છે. 900થી વધુ ડેરીઓ બંધ થવાના કારણે 60% સુધીનું દૂધ સાબર ડેરીનું ઘટી ગયું છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જિલ્લાભરમાં જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, 18 ગુજરાતી, સાકરિયા ગામ, અરવલ્લી. આ તરફ અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીનો વિરોધ યથાવત છે. સાંજના સમયે ફરીવાર પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. મેઘરજથી મોડાસા તરફ જઈ રહેલ દૂધ ભરેલ ટેન્કર ખાલી કરાયું. તો મુલોજ ચોકડી શીનાવાડ નજીક પશુપાલકોએ સાબર ડેરીનું ટેન્કર રોક્યું હતું અને ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળી દીધું. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ભાવફેરને લઈને